જ્યાં ભૂમિનું મહત્વ હોય, સ્થળનું મહત્વ, એને ક્ષેત્ર કહેવાય. અને જ્યાં પ્રગટ રૂપે પરમાત્મા સદા માટે બિરાજતા હોય એને ધામ કહેવાય. આ બધા જ સ્થાનોમાં નારદજી પરિભ્રમણ કર્યું. કહેવા લાગ્યા, બધે જ હું ગયો તીર્થોમાં, પણ ક્યાંય મને શાંતિ ન દેખાય. કલિયુગનો પ્રભાવ ચારે બાજુ દેખાય. શ્રીરંગમ સેતુ બંધનમ, ઉત્તરથી લઈ દક્ષિણ, પૂર્વથી લઈ પશ્ચિમ સુધી ભારતમાં કેવા સુંદર તીર્થો છે, કેવા ભગવત સ્વરૂપો છે. તમે ઉત્તરમાં જાઓ બદ્રીનાથ, અને બદ્રી ભગવાન બિરાજમાન હોય. દક્ષિણમાં જાઓ શ્રીરંગનાથ, અને આમ કરીને પોઢ્યા હોય. પૂર્વમાં જાઓ દ્વારિકાધીશ ચતુર્ભુજ રૂપે બિરાજતા હોય પશ્ચિમમાં, અને પૂર્વમાં જગન્નાથ ભગવાન બિરાજતા હોય. આ દિવ્ય સ્વરૂપો, આ દિવ્ય ભગવત ધામો છે. આ ચાર ધામો આપણે ત્યાં છે. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ, અને દક્ષિણમાં શ્રીરંગનાથ. ઘણી વાર લોકો રામેશ્વર સમજતા હોય, પણ રામેશ્વર તો મહાદેવજીનું ધામ છે. એ રીતે ચાર મહાદેવજીના ધામ છે. ઉપર જેમ કેદારનાથ, અને આ રીતે સોમનાથ, અને આ રીતે ચાર મહાદેવજીના, અને ચાર નારાયણના, વિષ્ણુના, આ ચાર ધામ આપણે ત્યાં વિશેષ રૂપે. અને વચમાં બોલો ગોવર્ધન, ભારતના હૃદયમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજમાન છે. આ બધા જ તીર્થોમાં નારદજી કહેવા લાગ્યા, હું બધે જ ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. કલિયુગનો પ્રભાવ મને બધે જ દેખાયો. અને તીર્થ ક્ષેત્રમાં વધારે પ્રભાવ દેખાયો, ક્યાંય શાંતિનો અનુભવ ન થયો. શું શું જોયું નારદજીએ? નારદજી બોલ્યા, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકૂટ ભાષિણ. કેવા લાગ્યા, સત્યમ નાસ્તિ જો સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી મહાપ્રભુજી પણ કૃષ્ણાશ્રયમાં આ વર્ણન કરેલું છે કે કેવો કલયુગનો પ્રભાવ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ, બધા જ માર્ગો જ્યારે સમાપ્ત થતા હોય, કોઈ સાધનોની પવિત્રતા બચી ન હોય, તીર્થોમાં પણ દુષ્ટોએ વાસ કરી લીધા હોય, કૃષ્ણ એવ ગતિર્મમ, પછી ભગવાન એ જ કેવલ આપણી ગતિ છે. ભગવાનના શરણે બેસી જાઓ. અત્યારના સમયમાં બહુ ભટકવામાં આનંદ નથી. બહુ બધું કરી લેવાથી કઈ બહુ સારું થઈ જશે એવું પણ નથી. હા, તીર્થોની મહત્તા છે, જઈએ, પણ બહુ ભટકતા રહેવામાં ઉલટાનો અભાવ પેદા થશે. ઘણી વાર તીર્થોમાં જઈને આવીએ ને, જઈને આવીને ઉલટાનું એ પ્રત્યે અભાવ લઈને આવીએ કે હવે તો અહીંયા આવવા જેવું જ નથી. ઘણી વાર એવું થઈ જાય, ઊંધું થઈ જાય. એના કરતા તમે ભાગવતજીમાં જયારે તીર્થોના, વ્રજના આ બધા વર્ણન સાંભળો છો ને, વાંચો છો ને, તો ભાગવતમાં રહેલા આ બધા તીર્થો વધારે આનંદકારી લાગે છે. કથામાં વર્ણિત તીર્થો અને વ્રજમંડળ વધારે આનંદકારી લાગે છે. જયારે પોતે જાઓ ત્યારે ઘણી વાર વિપરીત ભાવ પણ થાય. સહજ છે, માણસની દોષ દ્રષ્ટિ છે એટલે દોષ દેખાય. પણ તીર્થોના પણ આદિ ભૌતિક સ્વરૂપ બગડ્યા હોય, આદિ દૈવિક સ્વરૂપે તો ત્યાં દિવ્યતા છે જ. સત્યમ નાસ્તિ, સત્ય નાશ પામી ગયું એમ કહ્યું. આજે કોઈ સાચું બોલવા તૈયાર નથી. સત્ય કડવું લાગવા માંડ્યું માણસને, અને પાછું કે હું સાચું બોલું છું એટલે કડવું લાગુ છું. અરે ના, તને સાચું નથી બોલવું, તને કડવું જ બોલવું છે. સત્યનો તો દુરુપયોગ કરે છે. આપણું ઇન્ટેન્શન સત્ય બોલવાનું નથી હોતું, અપમાન કરવાનું હોય છે, કડવું બોલવાનું હોય છે. સત્યના નામનો તો કેવલ દુરુપયોગ કરતા હોઈએ છીએ આપણે. અને સત્ય દોષ દર્શનમાં વાપરીએ છીએ, ગુણ દર્શનમાં ક્યારે નથી વાપરતા. સત્યની શરૂઆત જો ગુણ દર્શનથી કરશો ને, કોઈને એના ગુણ બતાવશો કે તારી અંદર આ બહુ સારો ગુણ છે, તો ક્યારેક દોષ બતાવશો તો એને ગમશે. પણ શરૂઆત જ ખોટી કરશો,
શર્ટનું પહેલું બટન ખોટું લાગે ને તો બાકી બધા બટન ખોટા જ લાગે. એમ ઘણીવાર સત્યની શરૂઆત આપણી ખોટી હોય છે. ક્યાં કોને ક્યારે કહેવું એ પણ વિવેક હોવો જોઈએ. સત્યને ખૂણામાં બોલાવી એકલામાં પણ કહી શકાય, પણ આપણને તો 4 જણાની વચ્ચેનું અપમાન કરવું છે અને સત્યના નામે સત્યના કપડા પહેરાવીને, અને એટલા માટે સત્યને આપણે કદરૂપું બનાવી દઈએ છીએ. સત્ય સુંદર છે અને સત્ય કેવલ શબ્દ નથી, સત્ય એ ભાવ છે. કદાચ શબ્દોમાં અસત્ય હોય, પણ જો સત્યનો ભાવ હોય તો બોલાયેલા અસત્ય શબ્દો પણ સત્યનું રૂપ લઈ લેતા હોય. તમારી અંદર હૃદયમાં સત્યનો ભાવ હતો, એના કલ્યાણની ભાવના હતી, એના પ્રેમની ભાવના હતી, એના ઉત્થાનની ભાવના હતી. ના, મનમાં જ રાગ દ્વેષ હતો, કેવલ શબ્દોમાં સત્ય હતું એટલે કડવું રહ્યું. જો કલ્યાણની ભાવના, સત્યમ બધા કયું છે, પ્રિયમ બ્રુયા એમ કહ્યું છે, પ્રિય બોલો. એટલે તો વાણીનું તપ બતાવ્યું ગીતાજીમાં ભગવાને. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. વાણીનું તપ બતાવ્યું. પ્રિય બોલું, સત્યમ નાસ્તિ તપ, તપ જતું રહ્યું. અને અત્યારનું તપ શું? જંગલમાં બેસીને ઝાડ નીચે બેસવાના અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવાય દેવાના છે. હવે તો તમે ઈચ્છો ને કે જંગલમાં જવું તો ત્યાંય તમને કોઈ રહેવા દે એમ નથી. અને એટલા માટે જંગલમાં જઈને ઘર બાંધવું એના કરતા ઘરમાં રહીને વનની જેમ રહેવું સારું. આપણે બધા વનમાં કોશિશ કરીએ કે ચલો ત્યાં જઈને, ઉલટાનું એ જંગલોને કાપી નાખીએ છીએ ત્યાં રહેવાના બહાને. અને એટલા માટે તપ શું છે? ભગવાને તમને જે સંજોગો અને પરિસ્થિતિ આપી છે એને ભગવાનનો પ્રસાદ માની સંતોષથી પરિવારમાં રહેવું, એ જ અત્યારનું તપ છે. જીવ બાળી બાળીને કેટલું જીવવાનું? ભગવાને જે આપ્યું છે. કારણ કે સંન્યાસીઓ તપ કરતા હોય એવું નથી, આ ગ્રહસ્થીઓ તો કેટલું તપ કરે છે. રોજ પોતાની ઈચ્છાઓને મારીને મા બાપ બાળકોની ખુશી માટે, પરિવારની ખુશી માટે કેટલું ઘસાતા હોય છે. હું તો કહું છું સંન્યાસ